તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા એક નવા મિની બ્લોગમાં. તો આજે ફાઇનલી આપણે પટુના પિયર જવાનું એટલે માતાજીનું પ્રતિષ્ઠા હતી. તો ગુડ્ડુ પણ રેડી થઈએ, પટુ પણ રેડી થઈએ અને આપણે પણ રેડી થઈ. આપણું મોટરસાઇકલ રેડી કરી દીધું. ગૌતમભાઈ પણ આપણી હાથે આવી ગયા છે. તો મસ્ત એવું ગુડ્ડુ રેડી થઈ ગઈ છે અને પછી આપણે નીકળી ગયા બાઇક લઈને. તો ફાઇનલી ગાઈઝ આજ તો બાઇક લઈને પહોંચી ગયા આપણા સાસરીમાં. તો અહીંયા જોઈ શકો છો ગુડ્ડુને આવી ગયો છે ને મમ્માને ઘેરે. પછી મોટા આપણા શાળાનું એક્સિડન્ટ થયું હતું, ત્યાં જયા આપણે, તો એમને ખબર લઈ લીધી. અને આ બાજુ વાતાવરણ તો વરસાદનું હતું જ ગાઈઝ. પછી આપણે આવી ગયા મંડપ નીચે, જ્યાં વન ચાલુ હતા ત્યાં. તો જો અહીંયા છે ને જીગર ઠાકોર એક બસ લઈને નીકળે. મને લાગે છે કે જીગર ઠાકોર બસ લઈને આવ્યા છે, પણ પછી જોયું કે આ તો લાઈવ ડીજે છે. પછી ગાઈઝ છે ને જીગર ઠાકોરે બહુ મોજ કરી નાખી, બહુ એટલે બહુ જ મોજ કરી. લોકો એટલી ગરમીમાં પણ જોરદાર નાચ્યા. પછી આપણે જીગર ઠાકોરને જોવા ગયા તો જીગર ઠાકોર તો આપણાથી ઉઠી ગયા હતા. શું રીસાએ એવું લાગતું હતું જીગર ઠાકોર અવળા ફરીને ગાતા હતા. પછી ફાઇનલી થોડી વાર રહીને પછી જીગર ઠાકોરે આપણે હોમું જોયું. એટલે આપણા હોમું નહીં, પણ એ જોતા હતા કે ભીડમાં કેટલા બધા નાચે છે અને બહુ મોજ કરી નાખી. પછી આપણે આવી ગયા ફાઇનલી પ્રસાદ લેવા. તો ગાઈઝ ગરમી હતી, જમવાની ઈચ્છા નથી, પણ પ્રસાદ તો લેવી પડે. તો પછી ફાઇનલી આપણે ગૌતમભાઈને બે પ્રસાદ લીધી. પછી પ્રસાદ લઈને માર શાળા છે ને અહીંયા જો છોકરા જેવા થઈ ગયા, તો ફુગ્ગા ફુલાડતા હતા. પછી ફાઇનલી જો છે ને આપણે નીકળી ગયા ત્યાંથી. તો છે ને ગાઈઝ તો ગરમી હતી, તો ઘરે આવી ગયા, બહુ કંટાળી ગયા. પછી પટુને આવીને તરત જ કહી દીધું આપણે આદુવાળી મસ્ત એવી ચાય બનાવી કાઢો. તો ગાઈ છે ને પટુએ મસ્ત એવી આદુવાળી ચાય બનાવી કાઢી. પછી આપણે છે ને મોઢું બોઢું ધોઈને અને રેડી થઈ ગયા, કારણ કે ગરમી જોરદાર હતી. તો ગાઈઝ આજનો બ્લોગ તમને ગમ્યો છે ને, ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી એન્ડ ટેક